ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પર સાંગણી ગામ નજીક બર્નિંગ બસના રૂવાટા ઉભા કરી દેતા દ્રશ્યો સામે આવ્યા। 4 જીવતા સળગ્યા। ડીએનએ સિવાય ઓળખ મુશ્કેલ। અન્ય બારીઓમાંથી કૂદ્યા તો ગરમ ડામર પડમાં પડ્યા। અમદાવાદથી આવતી બસ ટેન્કરમાં ઘૂસી હતી। યુપીમાં વાવાઝોડું 94 લોકોના મોત। 80 kmph ઝડપે પવન ફૂંકાતા એક યુવક હવામાં ઉડ્યો। રાજસ્થાનમાં ગરમીનો એલર્ટ। ગુજરાત પણ હીટવેવની ઝપેટમાં। ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની મોટી ભરતી। 1141 જગ્યાઓ માટે સીએમની મંજૂરી। એસએટી પરીક્ષાના મેરિટ આધારે થશે પસંદગી। ઓમાનના દરિયામાં ગુજરાતનું જહાજ હાજી અલી ડૂબ્યું। હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન અમેરિકા વચ્ચેના યુદ્ધમાં ડ્રોન હુમલાની આશંકા। 14 ખલાસીઓને ઓમાન કોસ્ટગાર્ડે બચાવ્યા। સેન્સેક્સમાં 300 અંકનો ઉછાળો। 74,950 પર ટ્રેડ થઈ રહ્યો છે। નિફ્ટી પણ 150 અંક વધ્યો। બેન્કિંગ અને ફાર્મા શેરોમાં વધુ ખરીદી। અમૂલ દૂધના ભાવમાં લીટરે ₹2 વધાર્યા। 14 મેથી લાગુ। ભેંસના દૂધમાં પ્રતિ લીટર ₹4નો વધારો। પેટ્રોલ ડીઝલના ભાવ વધારા પહેલા જ મોંઘવારીનો ડામ। કર્ણાટકની સ્કૂલોમાં હિજાબ પ્રતિબંધનો આદેશ પાછો ખેંચાયો। 2022માં પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો। નવા આદેશમાં રુદ્રાક્ષ અને જનોઈની પણ મંજૂરી। હજુ 48 કલાક હીટવેવનો ખતરો। કચ્છ સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ। સુરતમાં એક જ દિવસમાં તાપમાનમાં 8 ડિગ્રીનો ઘટાડો। 10 શહેરોનું તાપમાન 42 ડિગ્રીથી વધુ। અમદાવાદને 2030 સુધીમાં રેબિસ ફ્રી બનાવવાનું લક્ષ્ય। રોડ પર રખડતા કૂતરાઓની ગણતરી શરૂ। કૂતરાના લોકેશન અને રસીની માહિતી સાથેની તમામ ડિટેલ મેળવાશે। ચૂંટણીમાં સ્માર્ટ મીટર ન નાખી પીજીવીસીએલે સ્માર્ટનેસ બતાવી। સૌરાષ્ટ્ર કચ્છમાં 56.92 લાખમાંથી માત્ર 6.14 લાખ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લાગ્યા। 1.5 વર્ષમાં 10% જ કામગીરી થઈ।